હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં એકદમ ફ્લાવરની ન્યૂ પેટર્ન બનાવી છે, જે ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવી છે. તો એ માટે મેં આ 1.75 ક્રોશિયા હૂક અને 4 પ્લાય વુલન લીધું છે. અને કલર આ અચ્છો પોપટી વરિયાળી કલર જેવો છે. તો આપ આપના પસંદગી પ્રમાણે લઈ શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ. એક નોટ લગાવી દઈએ અને ચેન કરીશું. 1 2 3 4 5 6 7 ચેન લઈ અને અહીંયા ફર્સ્ટ વાળીમાં આપણે જોઈન્ટ કરી દઈશું. પછી 1 2 3 અને 4 ચેન લઈશું. પછી ટ્રિપલ ક્રોશેટ લઈશું. ટુ લૂપ લઈ લઈશું આ રીતે અને ટ્રિપલ ક્રોશેટ આ રીતે લઈશું. એટલે 1 2 અને 3 થઈ ગયા. હવે 2 ચેન લઈશું. 1 અને 2 ફરીથી અહીંયા જ સર્કલમાં ટ્રિપલ લઈશું. 1 2 અને 3 2 ચેન લઈશું. ફરીથી 2 લૂપ લઈ અને 2 લૂપમાંથી કાઢતા જઈશું એટલે ટ્રિપલ ક્રોશેટ બનતું જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જ આ રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી દઈએ. પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જુઓ. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો આ રીતે આ રાઉન્ડ હું કમ્પ્લીટ કરી લઈશ અને પછી બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરતાં હું લાસ્ટમાં આવી ગઈ છું. લાસ્ટમાં ટ્રિપલ લઈ લઈએ અને રાઉન્ડ કમ્પ્લીટ કરી દઈએ. 2 ચેન લઈ લઈશું અને આ ફર્સ્ટ વાળી ચેનમાં જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે ફર્સ્ટ રાઉન્ડ આપણું પૂરું થઈ ગયું. અને 1 ટાઈમ 2 3 4 5 અને 6 ટાઈમ મેં આ રીતે પેનલ બનાવી છે. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો એ માટે આપણે અહીંયા આવી જઈશું. તો કટિંગ કર્યા વગર જ આપણે ત્યાં જતા રહીશું. હવે 1 2 3 અને 4 ચેન લઈશું. ફરીથી ટ્રિપલ લઈશું. હવે 2 ચેન લઈશું ને એ જ બોક્સમાં આપણે ટ્રિપલ ક્રોશેટ લઈશું. હવે આપણે અહીંયા આવી જઈશું.
તો અહીંયા પણ મેં 3 ટ્રિપલ ક્રોશેટ લઈ લીધા છે. હવે એ જગ્યાએ ફરીથી ટ્રિપલ ક્રોશેટ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે હવે હું આ લાસ્ટમાં આવી ગઈ. અહીંયા પણ આપણે આ રીતે 6 ટ્રિપલ ક્રોશેટ અને 2 ચેન લઈ લઈએ અહીંયા. તો ફ્રેન્ડ્સ આ રીતે આ સેકન્ડ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો અને અહીંયા જોઈન્ટ કરી અને આ રાઉન્ડ પૂરું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટમાં આપણે 1 2 3 4 5 અને 6 લીધા હતા. પછી દરેક જે આ ચેન લીધી એમાં આપણે 6 3 4 5 6 6 આપણે લીધા છે. એ રીતે એને વચ્ચે 2 ચેન લીધી છે. એ રીતે આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું. હવે ત્રીજું રાઉન્ડ લઈએ, પાછા અહીંયા આવી જઈશું. ફરીથી 1 2 3 અને 4 ચેન લઈશું. 4 ચેન લઈ લીધી છે. હવે ત્યાં જ આપણે કરીશું અને આ રાઉન્ડમાં આપણે 4 ટાઈમ લઈશું ફ્રેન્ડ્સ. 4 ટાઈમ ટ્રિપલ ક્રોશેટ લઈએ છીએ. અહીંયા 1 2 3 હતા, અહીંયા 1 2 3 4 થઈ ગયા. હવે 2 ચેન લઈશું. ફરીથી એ જગ્યાએ આપણે ટ્રિપલ ક્રોશેટ લઈ લઈએ. હવે ફરીથી આપણે અહીંયા આવી જઈશું. આ ગેપમાં આવી જઈશું. ફોર થઈ ગયા ટ્રિપલ ક્રોશેટ. હવે 2 ચેન લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે દરેક આ 3 ચેન પછી 3 ટ્રિપલ પછી જે ગેપ છે એમાં આપણે આ રીતે લઈ લઈએ અને આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું, થર્ડ રાઉન્ડ. અને દરેકમાં 4 અને એ રીતે 8 દરેકમાં ભરી લીધા છે. તો હવે રાઉન્ડ કવર કરી લઈએ. કવર કરી પછી પાછા અહીંયા આવી જઈશું. તો હવે 1 2 3 અને 4 ચેન લઈશું. 4 ચેન લઈ એ જ ચેનમાં આપણે આ રીતે બહાર કાઢી દઈશું. ફરીથી 1 2 3 અને 4 ચેન લઈશું. એની નીચેથી જ આપણે આ રીતે વૂલનને બહાર કાઢી દઈશું. 1 2 3 4 અને અહીંયા 5 ચેન લઈશું અને અહીંયા વચ્ચેથી આ રીતે બહાર કાઢી દઈશું. ફરીથી 4 ચેન 2
3 અને 4. વન 2 3 અને 4. હવે અહીંયા આપણે એને જોઈન્ટ કરી દઈએ. એટલે ફ્રેન્ડ્સ આ રીતના પેટર્ન બનશે. 2 3 4 અને 5 ટર્ન લઈએ. અહીંયા 4 ચેન છે, અહીંયા 5 ચેન છે. તો ફ્રેન્ડ્સ એ રીતે અહીંયા આવી જઈશું અને આ રીતની ફરીથી પેટર્ન બનાવીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા હું પાછી અહીંયા આવી ગઈ છું. આ ગેપમાં અહીંયાથી ચેન ફરી અહીંયા આવી ગઈ. 4 ચેન લઈ લીધી છે અને હવે નીચેના ભાગે આરે બહાર કાઢી દઈશું વૂલનને. હવે ફરીથી 4 ચેન લઈશું. 2 3 અને 4 નીચેના ભાગેથી બહાર કાઢી દઈશું. હવે 5 લઈશું. 3 અને 4 અને 5. હવે 4 3 અને 4. 4. હવે અહીંયા અને જોઈન્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ પૂરી બોર્ડર આપણે બનાવી દઈએ. ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ આ ફ્લાવર લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલું છે. નવા શીખતા એમને પણ એકદમ જલ્દી આવડી જાય એવી આ ઇઝી પેટર્ન ફ્લાવરની છે. તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જુઓ પ્લીઝ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. તો ચલો આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લો. તો ફ્રેન્ડ્સ આ રીતે આ બોર્ડરમાં મેં આ નાના નાના ફૂલની પેટર્ન બનાવી દીધી. તો ફ્રેન્ડ્સ આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.